અત્યંત ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ એક્સરે કરવા માટે ખાનગી એજન્સીઓમાં જવું પડે છે। હવે આ એક્સરે માટે બહાર ખાનગી એજન્સીઓમાં નહીં જવું પડે। એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં હવે આ સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે। વડોદરાની મધ્યમાં આવેલી એસએસજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। ખાસ કરીને ગંભીર પરિસ્થિતિમાં લાવવામાં આવ્યા હોય ત્યારે દર્દીઓને આઈસીસીયુ અને એમઆઈસીયુ જેવા અતિ આધુનિક વોર્ડમાં દાખલ કરવામાં આવે છે। આવા ગંભીર દર્દીઓ જે હલનચલન કરવાની સ્થિતિમાં હોતા નથી, તેમના માટે બેડસાઇડ એક્સરેની સુવિધા અત્યંત જરૂરી છે। અત્યાર સુધી આ સુવિધા આઉટસોર્સ કરવામાં આવતી હોય, જેના કારણે દર્દીઓ ખર્ચ પણ ભોગવતા હોય છે। પરંતુ હવે હોસ્પિટલના પ્રશાસને પોતાની જ સંસ્થામાં ડિજિટલ એક્સરે સેવાઓનો પ્રારંભ કર્યો છે। ડિજિટલ એક્સરે મશીનની ખાસિયત એ છે કે તે મેન્યુઅલ મશીન કરતાં અનેક ગણું ઝડપી છે। મેન્યુઅલ એક્સરેમાં ફિલ્મ ડેવલપ કરવા માટે અડધો કલાક જેટલો સમય જતો હોય છે, પરંતુ ડિજિટલ મશીનમાં એક્સરે પડતાની સાથે જ સેકન્ડોમાં મોનિટર પર પરિણામ જોઈ શકાય છે। જે અંગે સયાજી હોસ્પિટલના રેડિયો ડાયગ્નોસિસ વિભાગના વડા ડૉક્ટર ચેતન મહેતાએ વિસ્તૃત માહિતી આપી છે। લેવામાં પણ વાર લાગે એટલે હવે આપણે ડિજિટલ એક્સરે ચાલુ કર્યા છે, જેમાં બહારથી પણ કોઈ એક્સરે કરાવવાનો જે ખર્ચો હોય એ પણ ના થાય, કરતાં એમને નીચે ના જવું પડે। એક્સરે પાડવા જતા હતા તો નીચેથી સાદી ફિલ્મ કેસેટમાં લઈને જવું પડે, એક્સરે પાડું નીચે આવીને એને આપણે ડેવલપ કરી। ટ્રેની એસએસજી હોસ્પિટલમાં આવેલ આઈસીસીયુ અને એમઆઈસીયુ જે તાત્કાલિક સારવાર વિભાગની ઉપર આવેલ છે, જેમાં આપણે બંને જગ્યાએ ડિજિટલ એક્સરે મશીન મૂકેલ છે અને ડિજિટલ એક્સરેની સેવાઓ ચાલુ કરેલ છે, જેનાથી જે સિરિયસ પેશન્ટ્સ છે, ગંભીર અને અતિ ગંભીર બીમારીઓથી પીડાતા હોય છે, એમને એક્સરે પડાવવા માટે પહેલાં ક્યાંક તો બહારથી એક્સરે મશીન લઈને આવતા અને એ લોકો ચાર્જ આપીને એક્સરે કરાવવો પડતો હતો। એની જગ્યાએ હવે આપણે આપણી જ સંસ્થામાં એ એક્સરે ઉપલબ્ધ કરાવેલ છે। એટલે એમઆઈસીયુ અને આઈસીસીયુમાં હવે ડિજિટલ એક્સરે એસએસજી તરફથી જ કરવામાં આવશે અને એ સેવા આરંભ કરી ચૂકેલ છે। સર, ડિજિટલ એક્સરે મશીન અને મેન્યુઅલ એક્સરે મશીન બંનેમાં શું તફાવત છે, કેવી રીતે વર્ક કરે છે? ડિજિટલ એક્સરે મશીનમાં જેવો તમે એક્સરે પાડો તરત જ વિધિન સેકન્ડ્સ એ એક્સરે તમે જોઈ શકો છો તમારા મોનિટર પર, અને એનાથી તમે એની ફિલ્મ લેવી કે ના લેવી એ આપણે ડિસિઝન લઈ શકીએ કે ફિલ્મ આપવી કે ના આપવી, પરંતુ આપણે એ એક્સરે જોઈ શકીએ છીએ અને એક્સરે જોઈને તુરંત જ આપણે એનું નિદાન કરી શકીએ છીએ। મેન્યુઅલ ફિલ્મમાં પહેલાં કેસેટમાં આપણે ફિલ્મ લોડ કરવી પડે, એક્સરે પાડ્યા પછી એને ડાર્ક રૂમમાં જઈને એને ડેવલપ કરવી પડે, સુકાવવી પડે, એ બધા પ્રોસેસમાં લગભગ અડધો 1 કલાક લાગી જાય અને એક ટાઈમે આપણે એક જ એક્સરે પાડી શકીએ, જ્યારે આમાં આપણે 100 એક્સરે પણ એક ટાઈમે પાડી શકીએ છીએ। એટલે એકી સાથે આપણે 50થી 100 પેશન્ટના એક્સરે પણ એક જ ટાઈમે પાડી શકીએ છીએ, જે આની ડિજિટલ એક્સરેની એક વિશિષ્ટતા છે। દર્દીઓને કેટલો ફાયદો થશે? દર્દીઓને પહેલાં તો એ કે આપણે જે બેડસાઇડ એક્સરે હતા પહેલાં એ સેવાઓ આઉટસોર્સ કરેલ હતી, જેમાં હોસ્પિટલ અથવા દર્દીએ એ ચાર્જ પે કરવો પડતો હતો। હવે આપણી સંસ્થામાં આ એક્સરે ઉપલબ્ધ થઈ ગયા છે ડિજિટલ એક્સરે, એટલે ઓન ધ સ્પોટ જ એક્સરે પડી અને એ ગંભીર બીમારીઓનું નિદાન થઈ શકશે। ડિજિટલ એક્સરે છે જેમાં એક ડીઆર પેનલ આવે છે, જે એક 17x17 ઇંચના સાઇઝની હોય છે અને એ આપણે કોઈપણ એક્સરે મશીન સાથે એક્સરે પાડી શકીએ છીએ અને એ કેસેટનું લિંક પીસી સાથે વાઈફાઈ અને બ્લૂટૂથથી થયેલું હોય છે અને જેવો એક્સરે પાડીએ તરત જ આપણા બાજુના પીસીમાં એ એક્સરે દેખાઈ જાય છે।